આમોદ નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગ દ્વારા મુખ્ય માર્ગના મધ્યથી મીટરથી માપણી કરી વધારાના દબાણની માર્કિંગ કરવાની કામગીરી સૌપ્રથમ હાથ ધરવામાં આવી। આ વેર મુખ્ય માર્ગ પર ટ્રાફિક ન સર્જાય તે અંગે આમોદ પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી। આમોદ નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગે સંયુક્ત રીતે મુખ્ય માર્ગ પરથી વધારાના દબાણને હટાવવા માટે ઝુંબેશ શરૂ કરી। આ અંગે મુખ્ય માર્ગના મધ્યમાં મીટર દ્વારા માપણી કરી અને દબાણોને ચિહ્નિત કરવામાં આવ્યા। ઝુંબેશ દરમિયાન ટ્રાફિકમાં અવરોધ ન સર્જાય તે માટે આમોદ પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી। શહેરના માર્ગો પર લાગેલા દબાણોને હટાવવાનું કાર્ય પૂર્ણ થયા પછી આમોદ નગરના નિવાસીઓએ સ્વૈચ્છિક રીતે તેમના દબાણો દૂર કરીને તંત્રને સહકાર આપ્યો હતો। આ ઝુંબેશમાં આમોદ જંબુસરના નાયબ કલેક્ટર, આમોદ નગરપાલિકા મુખ્ય અધિકારી પંકજ નાયક અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આમોદ નગરના લોકોએ આ કાર્યવાહીનું સ્વાગત કર્યું છે અને સ્વૈચ્છિક રીતે આપેલ સહકાર માટે તેમને અભિનંદન આપવામાં આવી રહ્યા છે। વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ આમોદ। આજ રોજ તારીખ 31/1/2026 રોજ માનનીય પ્રાંત અધિકારી શ્રી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી તેમજ ચીફ ઓફિસર શ્રી આમોદ નગરપાલિકા દ્વારા આમોદ નગરના રહેવાસીઓને જાહેર વિનંતી કરવામાં આવે છે કે આમોદ જે મુખ્ય માર્ગો પર જે દબાણો કરેલ છે રોડની બાજુમાં તે સ્વેચ્છાએ તારીખ 3/2/2026 સુધીમાં હટાવી લઈને તારીખ 3/2/2026 પછી ગમે ત્યારે બુલડોઝરથી એ સદરુ દબાણો દૂર કરવામાં આવશે।